નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના ભીમરાડ ગામે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ અને પરિવર્તન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઐતિહાસિક ભીમરાડ નમક સત્યાગ્રહની ગૌરવ ગાથાને યાદ કરી નમક સત્યાગ્રહ સાથે જોડાયેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજાયું હતું. રવિવાર 14 જૂનના રોજ એટલે કે આજે સવારે 9 વાગ્યાથી વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દીપક ઇજારદાર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમાજ સેવા ક્ષેત્રે યોગદાન બદલ નિલેશભાઈ માંડલેવાડાનું સન્માન કરવામાં આવ્યું હતું. પરિવર્તનની જ્યોત ઘેર ઘેર અભિયાન અંતર્ગત સેવા, જાગૃતિ અને માનવતાનો સંદેશ સમાજમાં પ્રસરી રહ્યો છે. કઈ સવાલ? આજે રક્તદાન કેન્દ્રમાં હાજરી આપી છે, શું કહેશો? આ મહા રક્તદાન શિબિર પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને મહિલા પ્રમુખ શ્રી, જે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજનું કાંઠા વિસ્તારનું મોટું ટ્રસ્ટ છે અને સેવાને આધારે જ છે, તે લોકોને ઇન્સ્પાયરેશન મળ્યું કંઈક ઉપરથી કે બ્લડનું ઘણી વખત સુરત રક્તદાન કેન્દ્ર અને બધે બ્લડની અછત થાય છે. એટલે આજે ભીમરાડ ગાંધી ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમરાડ પર જ્યાં બળવંતભાઈ લલ્લુભાઈ પટેલે બનાવ્યું છે, ત્યાં ગાંધીજીએ અહીંયા 1930માં ગ્રાઉન્ડ પર સભા કરી હતી. ત્યાં એમણે ગાંધી આશ્રમ બનાવ્યો છે. સરકારના એમાં 5.5 કરોડ 12.5 કરોડ વાપરી રહ્યા છે. હવે બળવંતભાઈ કેટલા પૈસા બાકી? 18. સરકાર તો 50 આપે તો ઓછા પડે. એ સરકાર પાસે લેવાના ને, પણ એમ કેટલો આ ખર્ચામાં ઇન્ટિરિયર કરવામાં કેટલા પૈસા બાકી છે? 18 કેટલા તમે? 18 લાખ એટલે 30માં પૂરું થઈ જાય એમ કે. એટલે ટોટલ આ 30 કરોડનો પ્રોડક્ટ છે. એટલે આ ગાંધી આશ્રમમાં બધું પુસ્તકાલય, આ તે લાઇબ્રેરી, પછી આ એસી રૂમ, વાંચવાનો કોન્ફરન્સ રૂમ, કંઈ આ તે સ્ટેજ. હવે એમનું જે પ્લાન છે તે પ્રમાણે બીજા એમને 18 લાખ જોઈએ છે, તે 31 ડિસેમ્બર 2026 પહેલાં હું જ આપી દઈશ. અને જે કંઈ સરકારની સબસિડી મળે તે બીજું આમાં ડેવલપમેન્ટ કરવાનું છે. પાછળ ગાંધી તળાવ ને આજુબાજુ બીજું એ અહીંયા એમને બાજુમાં બહુ મોટું સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા છે. તે બધામાં એ વાપરશે. એના માટે મને કંઈ વાંધો નથી. પણ 18 લાખ રૂપિયાનો હું હમણાં જ એમને ચેક પોસ્ટ ડેટેડ 29 ડિસેમ્બર 2026 આપી દેવાનો. એટલે એ પૂરા થઈ ગયા. હવે આ મહારક્તદાન શિબિરમાં એવું થયેલું કે હરકિશનદાસ મહેતામાં મારી મધરનો ગેસ ગેબ્રિનમાં જસલોકમાં તન્ના સાહેબ પગ કાપી નાખવાના હતા. અને પગ કાપી નાખવું એટલે બહુ તકલીફવાળું, કારણ કે એના રિઝલ્ટ મેં જોયેલા તે એને ગેસ ગેગ્રીન કહેવાય. અને એમાં પગ કાપી નાખે તો પગ બચાવવા માટે મેં હરકિશન દેવે મારી બી મતી મારી ગયેલી. અને હું કંઈ ભેરવાયો કે પેલા અરુણબાલ ને પેલો રાજપાલ એ પેરાફ્યુટલ એન્જિયોગ્રાફીનો માસ્ટર, તો તેની પાસે હું કંઈ એમ કરવા ગયો તેમાં એવું થયું કે એક શ્રીપાલ દોશી કરીને કાર્ડિયોથોરેસિક સર્જન, હું મુદ્દા પર જ આવું છું, બાકી એને માને કંઈ લાગતું વળગતું નથી. હરકિશન દાસ મહેતા હોસ્પિટલ તે ગ્રાન્ટ રોડ પર આવી. હવે એ મુકેશ અંબાણીએ લઈ લીધી. હવે એ બહુ મોડર્ન, ત્યારે આવ તડક લાગી હતી. ઇન્વર્ટર હો નહીં હતા, એટલે વેન્ટિલેટર પર લાઇટ જાય, થાક કરીને બધાને વિકેટ ગમડી જાય. એ બી દ્રશ્ય જોયેલા છે. મેં કમ્પ્લેન બી રાખેલી છે. અને કંઈ બધું કમ્પ્લેન દબાઈ દીધું એટલે, કારણ કે ઠીક છે હવે આપણે માં મરી ગઈ પછી હું. પણ ત્યારે હું થયેલું કે કાઠિયાવાડથી એના બાપને લઈને 50,000 લઈને 50,000નું પેકેજ શ્રીપાલ દોશીએ આપેલું અને બાયપાસ સર્જરી ચાલુ. સારું, અંદરથી બહાર નીકળ્યો 9 કલાક પછી હું ત્યાં છે. મારી માવા આઈસીયુમાં આવતી, એટલે ત્યાં સોફા છે લાંબા, એટલે આઈસીયુવાળાને હોવા દે. એમ તો અમારી બા માટે રૂમ હતો તો મને નહીં મળે, ત્યાં આ કંઈ કરેલું હોય એટલે તે સંજોગોમાં મને સીટ મળી.
પેલો તો રડતો આવ્યો કે શ્રીપાલ દોશી તો અંદર બાયપાસમાં બલૂન પ્લાસ્ટિક હા નહીં આવે. જ્યારે તમે નસ જ બદલી નાખો છો તેમાં બલૂન ફૂગો પડવાનું શું જરૂર? એક નસ બીજી બ્લોક હોય તો તમારે બીજી ગ્રાફ્ટિંગ કરાવવાની, 2 ની 4 કરવાની. મેં તો 9 કરાવી છે 90% બ્લોક સુધાંશુ ભટ્ટાચાર્ય પાસે. તો હવે ચાલો એટલે ત્યારે છે ને પેલું બ્લીડિંગ બહુ વપરાઈ ગયું 9ના 11 ત્યારે ફાંફા પડી ગયા બ્લડના. હવે મુદ્દા પર આવું છું એટલે 1 બોટલ રક્તની કિંમત અહીંયા છે. એટલે આ જે 100 બોટલ કે 125 આવી જ જાય છે યુવાનો ને બ્લડ આપતા જ જાય છે. તે 1 લીટરની બ્લડ કેટલી કામ કરશે, કેટલું હેલ્પફુલ થશે. ને આ સર્કલ કે તમારું સર્કલમાં કે તમારા મા બાપોમાં કે પરિવારમાં કોઈને બી બ્લડ શરૂ કરે તો આ પ્રકાશભાઈને જ સંપર્ક કરવાનો, કાં બળવંતભાઈને કરવાનો, કાં મને કરવાનો, ક્યાં કિશોર કુમારને કરવાનો. તો બ્લડની અછતની ચર્ચા છે ને એને લીધે કોઈનું જીવન ઉપર જતું હોય ને અટકી જતું હોય તે એ લોકોને લાઈફ લાઈન મળી જાય. ને તેના માટે નિમિત્ત આ પત્રકાર આ પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર તે પોતે એન્જિનિયર છે, તે જવાબદાર છે, તેમણે આ આયોજન કર્યું. એટલે આવું મહારક્તદાન કે શિબિર આયોજન કરવું ને આટલા બધાની સગવડ કરવી. ને હમણે પોતાનો ગાંધી આશ્રમ બળવંતભાઈ એલ પટેલે જે ગાંધી આશ્રમ મફતમાં આપી દીધો. જો આ પંખા લાઇટ ચાલે બધું વીજળીનું બિલ હોય ભરે. એટલે એમના બી મારે સહાય તો એમને 12.5 લાખમાં બનાવ્યું અને એમાં બીજું ઇન્ટિરિયર સજાવટ કરવાનો ખર્ચો 18 લાખ છે, તે મારે આપવાનો જ છે. હમણાં જ ચેક લખી આવું એટલે પતી ગયો. હવે છે ને હવે એવું છે પેલા મહિલા પ્રમુખ બોલાવો એમને, પરિવર્તન ટ્રસ્ટના મહિલા પ્રમુખ ભેસ્તાનથી આવ્યા છે અનિતાબેન પરિવર્તન, એમને પણ સ્ટેજ પર આમંત્રણ છે. એમને પણ જરા લેડીઝ ફર્સ્ટ કહેવું જોઈએ આપણે, તો એમને બી જરા માનપાન આપો, એમની બાઇટ્સ લેવો જરાક ને પછી પૂર્ણ વિરામ મૂકો અને પછી આ બાઇટ્સ પછી આપણે સાહેબ 1 વાગ્યા પહેલાં સુભાષનગર ગાર્ડન જોયું, જંગીરપુરા પહેલાં એની સામે GM જાદુનો બંગલો છે, એની સામે ગલી છે, તેમાં ઓલ ઇન્ડિયા સેલર ક્લબની ઓલ ઇન્ડિયા હિન્દુ સમાજ સેલર ક્લબ એટલે માછી સમાજ એટલે ખલાસી સમાજ